જય સિદ્ધનાથ મહાદેવ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. આવી ગયા છીએ વાડીએ, જાહેર વાવી. તો હવે આજે આપણે ક્યારા બાંધવાના છે. તો ખંપાળી, પાવડો ને બધું તૈયાર શસ્ત્ર કર્યા છે. હાલો તમને બતાવું. આ રહ્યા આપણા શસ્ત્ર. આપણે જો આપણા શસ્ત્ર તૈયાર કરી લીધા છે. જાહેરમાં ધોરિયા બાંધવા જવાનું છે. આ રહ્યો આપણો પાવડો. આ છે આપણી ખંપાળી. જો ખંપાળી. હવે આપણે જવાનું છે ધોરિયા બાંધવા. તો હવે આપણે જવી ધોરિયા બાંધવા. તો હવે આપણે જઈએ છીએ જાહેરમાં ધોરિયા બાંધવા. જો આપણે આપણા શસ્ત્ર લઈ લીધા છે. જો આ આપણા શસ્ત્ર લઈને જવાનું છે આપણે. આજે જઈએ જો ધોરિયા બાંધવા. જો આપણે ડુંગળીને એવું આવ્યું હતું, લસણ ને એવું, તો બતાવી દઉં. આપણે બકાલું છે, રીંગણી, મરચી. બકાલું કેવું છે મિત્રો જણાવજો, કોમેન્ટ કરજો. પાછા સારું લાગે તો કોમેન્ટ કરજો, ન સારું લાગે તો કોઈ વાંધો નહીં. એમ તારે પણ જોઈજો, જોવાના કઈ પૈસા નથી આપણે. આ બકાલું છે. પછી આપણે બકાલા નીચે જાહેર આવી છે. ઢોરા છે ને, આપણે 2 ગાયું છે. એટલે આપણે હુકવણી કરવા જાહેર આવી છે. હા, જો આ આપણે આ ક્યારા વર્તાય ને, જો ક્યારામાં જાહેર વાવી. જો આમાં કપા કાઢી જાહેર વાવી. જો આપણો ધોરિયો નાખ્યો છે. આપણે આ ધોરિયો બાંધવાનો છે. સીધો જાવ જવાનો ધોરિયો બાંધવાનો છે. ઠેઠ લગી બાંધવાનો છે. હા, જો હા, હનકાજી કપા ઉભો છે. જો આપણે જ આવી છીએ આમાં જાહેર વાવી કાલ. તો આજે આપણે જવાનું છે ધોરિયા બાંધવા. આમાં જો ધોરિયા બાંધવા જાવી છીએ. ખંપાળીનો પાવડો ખંભે માર્યો. ખેડૂત હોય એને ખબર હોય આને શું કહેવાય. ખંપાળી પાવડો ફાઇનલી લઈને હાલતા થઈ ગઈ છે. જો ધોરિયા બાંધવા જાવી છીએ હમણાં. જો આ સીધો ઊભો ધોરિયો હોય, લાંબો સીધો, તો એને શું કહેવાય? અને ઉભાર કહેવામાં આવે છે. અને આ આડા ક્યારામાં જે ધોરિયો નાખ્યો હોય ને, આપણે આડો ધોરિયો નાખ્યો ને, એને આડડી કહેવાય, આડડીનો ધોરિયો. અને આ ધોરિયો રહ્યો ને, આ ધોરિયાને ઉભારનો ધોરિયો કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખેડૂ હોય એને તો ખબર હોય, પણ બીજાને ન ખબર હોય. જો આ ઉભો સીધો ધોરિયો વર્તાય ને, એ ઉભારનો ધોરિયો કહેવાય. આ ધોરિયો રહ્યો ને, જે આ ધોરિયો રહ્યો એ આપણે આરડીનો ધોરિયો છે. જો આપણે ખંપાળી લઈ લીધી છે, આપણે શસ્ત્ર તૈયાર કરી લીધા છે. હવે આપણે બાંધવાનું ચાલુ કરશું. પછી હમણાં તમને ધોરિયો બાંધીને પછી તમને બતાવું, બરોબર? ફાઇનલી આપણે ધોરિયો તૈયાર કરી દીધો છે. ધોરિયો તૈયાર કરી વાળો, બાંધી વાળો. જો તમને બતાવું કે એક ધોરિયો બાંધી વાળ્યો છે. હવે બીજો ધોરિયો બાંધવાનો છે. જુઓ, ધોરિયો બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો. જો એક ધોરિયો બાંધ્યો. હવે આપણે જવાનું છે બીજા ધોરિયા. એક ધોરિયો બંધાઈ ગયો છે. ફાઇનલી એક ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જવાનું છે બીજા ધોરિયા. તો હવે જઈએ આપણે બીજો ધોરિયો બાંધ. જો આગળ આમ જઈએ આપણે બીજો ધોરિયો બાંધો. હવે હા, જાહેર આવી, જાહેર ઢોરા માટે. હા, 2 ગાય. હવે આપણે બીજો ધોરિયો બાંધવાનો. પછી 2 ધોરિયા બાંધવાના બાકી રહ્યા છે. હજી 2 ધોરિયા બંધાઈ જાય ને પછી આપણે પાણી ચાલુ કરવાનું થઈ છે. તો
જો હવે આપણે જઈએ બીજો ધોરિયા બાજુ બાંધવા. જો આપણે આવી ગયા બીજા ધોરિયા પાસે હવે આડો. હા જા રહ્યો ને આ ધોરિયો બાંધવાનો છે બીજો એક બંધ થઈ ગયો આપણે. આ દોરી બાંધવાનો હે. હા આ બાંધીને હું તમને બતાવું. તો આપણે કાંટી ઢળવાનું ચાલુ છે. જો આ દોરીઓ હવે બાંધ્યો હતો અત્યારે કાંટી ઢળી છે. જો કાંટી ઢળવાનું ચાલુ છે આપણે કામકાજ. હવે જો કાંટી ઢળવાનું કામ ચાલુ છે. જો તમને બતાવું. જો આ છે ને કાંટી ઢળાય છે અત્યારે દોરિયામાં. કેવી કાંટી લાગે છે જો. જો કાંટી ઢળું છું એકલા. આજ કોઈ છે નહીં તો કોઈ છે નહીં એટલે એકલા કાંટી ઢળું છું. જો આ રહે ને આ બાજુ કાંટી ઢળાય. જો કાંટી ઢળવાનું ચાલુ છે અત્યારે એકલો. જાહેર ભાઈ જાહેરમાં પાણી વાળવા આવ્યા હતા. ટાઈડ હતી તો ભઠ્ઠો ગીરો. જો અહીંયા જાહેરના ઘેરામાં પાણી ચાલુ છે. ભઠ્ઠો ચાલુ છે આપણો તાપવાનો. હા ભઠ્ઠો ટાઈડ હતી સવારમાં વહેલા આવ્યા હતા ને ટાઈડ વધારે હતી પછી પાણી ચાલુ કર્યું પછી કર્યો ભઠ્ઠો ચાલુ. જો કેવી મજા આવે વાડીએ. તો ફાઇનલી આપણે જાહેરમાં હવે પાણી પૂરું થઈ ગયું છે. હવે 2 કેરા બાકી રહ્યા છે. જો આ 2 કેરા બાકી રહ્યા. હવે 2 કેરા પૂરા થાય એટલે આપણે જાહેરનું પાણી પૂરું થઈ જાય. પછી મળવી નવા વિડીયોમાં. બાય બાય.